પડતર માંગણીઓ સાથે હડતાલ ઉપર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓનું આંદોલન યથાવત છે। ગાંધીનગરમાં સતત 10મા દિવસે આરોગ્ય કર્મચારીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો છે। સત્યાગ્રહ છાવણી બહાર આરોગ્ય કર્મચારીઓએ સરકારી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા। આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17 માર્ચથી ચોક્કસ મુદતની હડતાલ પર છે। આરોગ્ય વિભાગે એસમા લાગુ કર્યા હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા છે। બીજી તરફ સરકારે 1100 આંદોલનકારી કર્મચારીને નોકરીમાંથી છૂટા કર્યા છે। સાથે જ 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરી છે। પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓ છેલ્લા 10 દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે। અત્યાર સુધીમાં 10000થી વધુ કર્મચારીને નોટિસ ફટકારી છે। આજે અમારી હડતાલનો 10મો દિવસ સતત 10 દિવસથી અમારા ગુજરાત રાજ્યના 20,000 આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં હડતાલ કરી રહ્યા છે। અમારી મુખ્ય બે માંગણી છે ટેકનિકલ પગાર સુધારણા અને ખાતાકીય પરીક્ષા રદ। બરાબર, આ બે મુદ્દા ઉપર અમે અમારી માંગણીઓ લઈને આવ્યા છીએ। સરકારશ્રીમાં આજે કેબિનેટની બેઠક છે, તો અમને એવો આશા અને અપેક્ષા છે કે આજની આ બેઠકમાં અમારા બે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે અને એનું સમાધાન કરી જીઆર ઠરાવ કરી દેવામાં આવે। અમે કંઈ નવું નથી માંગી રહ્યા। અગાઉની હડતાલોમાં પણ અમારી આ જ માંગણી હતી અને અત્યારની હડતાલમાં પણ અમારી આ જ માંગણી છે। સરકારશ્રી દ્વારા જે ટેકનિકલ કમિટી રચવામાં આવી છે, એ ટેકનિકલ કમિટી ખુદ એમ કહે છે કે તમે ટેકનિકલ કર્મચારી છો, બરાબર, ડિલિવરી કરાવી એ શું ટેકનિકલ નથી?